સત્ય સ્વરૂપ અને નિર્મળના મેવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન। અહીં બિરાજમાન સર્વે સંતો હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ। આજનો અમાસનો સત્સંગ મોટા માત્રા મુકામે હરિભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે। ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના પરિવારને, અને જે ભાવ છે, જે ભક્તો આ સત્સંગ અને સંતવાણીનો લાભ લેવા પધાર્યા છે એને પણ ધન્ય છે। આ જીવનમાં પ્રયત્ન કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થશે, ભૌતિક સંપત્તિ પ્રાપ્ત થશે, પણ આ સત્સંગનો લાભ અને સંતવાણીનો લાભ કોઈક એવા વિવેકી હોય, કોઈ એવા જિજ્ઞાસુ હોય એને મળતો હોય છે। આ સંતોનું કહેવું એવું છે કે આ જીવનનું ધ્યેય શું? ખાવું, પીવું, જાગવું, ઊંઘવું એ આ જીવનનું ધ્યેય છે। માટે રાગ અને તાલમાં ક્યાંક શબ્દનો તોલ ન રહી જાય, રાગ અને તાલમાં ક્યાંક વૈરાગ ન રહી જાય, એ ખ્યાલ રાખવો જરૂરી છે। અને આ સંતો ચેતવે છે। સંતોનો રાહ એવો હોય છે કે ખોટું મુકાવે છે અને હાથ પકડાવે છે। માટે આ સંત સદગુરુનું કાર્ય એવું હોય છે કે પરમાર્થનું કાર્ય હોય છે। માટે આ સંત સદગુરુ આપણને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે। આ સંત સદગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। આ સંત સદગુરુ આપણને મૃત્યુમાંથી અમૃતત્વ તરફ લઈ જાય છે। હવે એ નક્કી કરવું કે અસત્ય કોને કહેવાય અને સત્ય કોને કહેવાય, તો જગતગુરુ શંકરાચાર્યએ કીધું છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે। બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે। જરા અહીં આપણે નજીક જઈએ તો આ દેહ છે એ અસત્ય છે અને દેહની અંદર બોલનાર જે તત્વ છે એ શાશ્વત છે। માટે સદગુરુ મહારાજ આ દેહના ભાવમાંથી, જાતિના ભાવમાંથી સદગુરુ વિધેય બનાવે છે, વિધેયના ભાવમાં લઈ જાય છે। સદગુરુ જાતિપણામાંથી અજાતિમાં લઈ જાય છે। આ સદગુરુની બલિયારી છે। માટે અંધારું કોને કહેવામાં આવે છે કે સૂર્યનો અસ્ત થવાથી અંધારું આવે એ તો 12 કલાકે પાછું અંજવાળું થઈ જાય, પણ આમાં જે અજ્ઞાન અંધારું રહેલું છે, આખી જિંદગી પૂરી થાય ને તો એ અજ્ઞાન અંધારું જાતું નથી। એટલા માટે આ સંત સદગુરુ છે એ એવો દીપ પ્રગટાવે છે, અને એ દીવો એટલે જ્ઞાન પ્રકાશ, જ્ઞાન દીપક પ્રગટ કરે છે। માટે જ કહેવાયું છે કે દેહ રે દેવળમાં ગુરુએ દીવડીઓ વાસ્યો, વિના વાટે દીવો રૂપ વગરનો। એ દીવો એવો છે કે વિના વાટે દીવો રૂપ વગરનો, કોઈ રૂપ નહીં, કોઈ વાટ નહીં, એવો દીવો। દેહ રે દેવળમાં ગુરુએ દીવડીઓ વાસ્યો, વિના વાટે દીવો રૂપ વગરનો। આરે આખડીએ તમે દીવો નહીં દેખો, આરે આખડીએ તમે દીવો નહીં દેખો, ગુરુગમ આખડીએ દીવો દેખાય। એની પહેલાં આપણી પરિસ્થિતિ કેવી હતી કે ઘણા રે દિવસનું મારે ઘોર અંધારું, ઘણા રે દિવસનું મારે ઘોર અંધારું, અજ્ઞાન અંધારે હું તો હળવી અથડાણી। સદગુરુ આવ્યા અને અમર વસ્તુ લાયા। આજે રે સાહેલી સદગુરુ આવ્યા અને અમર વસ્તુને લાયા। સદગુરુ મહારાજ ક્યારે દેહની વાત કરતા નથી, સદગુરુ મહારાજ ક્યારે જાતિની વાત કરતા નથી, સદગુરુ મહારાજ ક્યારે પંથ સંપ્રદાયની વાત કરતા નથી। માટે આ સદગુરુની બલિયારી છે। સદગુરુ મહારાજ છે વિધેયની વાત કરે છે, સદગુરુ મહારાજ છે અજાતિની વાત કરે છે, સદગુરુ મહારાજ વ્યક્તિની વાત નથી કરતા, સદગુરુ મહારાજ વ્યાપક રૂપની વાત કરે છે। માટે આ સદગુરુ આપણને એ જ્ઞાન અંધારામાંથી જ્ઞાન પ્રકાશ તરફ લઈ જાય છે। ત્યારબાદ સદગુરુ આપણને મૃત્યુના ભયમાંથી મુક્ત કરે છે, કારણ કે બધાની માટે કાળ રમી રહ્યો છે, પણ સદગુરુ એ કાળના મુખમાંથી બચાવી લે। આ સદગુરુની બલિયારી છે। એટલા માટે સદગુરુનું સર્વોચ્ચ પદ કહેવામાં આવે છે। ગુરુપદ પંકજ ભુજતા 14 લોક ભુજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય। આયુષ્યમાં સર્વોપરી પદ હોય તો એ ગુરુપદ છે। ગુરુપદની વાત હોય, ગુરુ કોઈ વ્યક્તિની વાત નહીં,
ગુરુ તત્વથી આખું વિશ્વ હાલી રહ્યું છે, ગુરુ પદથી આખું વિશ્વ પૂજાઈ રહ્યું છે. માટે ગુરુપદ પંક્તિ ભણતા 14 લોક પૂજાય. શિવ વિરંસિંહ શારદા ગુરુ તણા જસ ગાય. શિવ કહેતા મહાદેવ, વિરંસિંહ કહેતા ઋષિમુનિ અને શારદા કહેતા સરસ્વતી પણ એ પદના જસ ગાય છે. માટે આજ આધુનિક યુગમાં 21મી સદી અને દોડધામના યુગમાં આજ આપણને એ જસ ગાવાનો અવસર મળ્યો છે. માટે જેના ઘરે હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજીમાં નાય. 68 તીર્થ ઘર ને આંગણે દૂર ગયે શું થાય? જેના ઘરે હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજીમાં નાય. 68 તીર્થ ઘર ને આંગણે દૂર ગયે શું થાય? કયું ઘર? નિજ ઘરની વાત કરવામાં આવી છે કે પ્રત્યક્ષ પોતાને મૂકી અને પરોક્ષની વાત કરે છે. પોતાના મંદિરિયાની પત્નીથી નાખતોને પારકી મંદિરીએ પૂજવાને જાય. પોતાની વાત કરી છે, નિજ ઘરની વાત કરી છે. 68 તીર્થ ક્યારે એનું છે? જરા વિચાર કરો કે ગણપતિએ કોનું પૂજન કર્યું હતું? કાર્તિકને ઉડવાની પાંખો હતી. એમ ઘણાને જ્ઞાન અને વિવેકની પાંખો હોય તો એથી ઉડતા હોય, પણ કાર્તિકે એમ કીધું કે માત પિતાની પ્રદક્ષિણા કરી, એટલે કે મારા માત પિતા જ મારા ભગવાન છે. એટલે એ કાર્તિકનો વિજય થયો. માટે એ શ્રવણ છે, એ શ્રવણે માતા પિતાની સેવા કરી અને એથી એને 68 તીર્થ છે એનું ફળ સાંભળ્યું. માટે 68 તીર્થ ઘરના આંગણે દૂર ગયે શું થાય? દૂર જવાની જરૂર નથી. તમે તમારામાં તપાસ કરો. પહેલાં તમારું ઘર સંભાળી લો કે તમે કોણ છો. આ દેહની અંદર એ તત્વ કોણ વિલસી રહ્યું છે? એ પ્રાણ શક્તિ ક્યાંથી આવી રહી છે અને પ્રાણ શક્તિ કેવી છે? માટે સંતો કહે છે કે તમે તમારા આત્માને ઓળખો, તમારી આત્માની શક્તિને જગાડો, તમારી આત્માની ઉર્જાને જગાડો. આત્માને ઓળખવાથી કાંઈ નહીં થાય. આત્માની શક્તિને કામે લગાડો, આત્માની ઉર્જાને કામે લગાડો અને એ પરમાર્થનું કામ છે. માટે ધ્રુવજી નાયા, પ્રહલાદજી નાયા, હેતે નાયા હનુમાન. પ્રીત કરીને પરીક્ષિત નાયા, પ્રીત કરીને પરીક્ષિત નાયા. સુખદેવ જોગી એના ગુણ ગાય. નાનપણમાં ભક્તિ ધ્રુવ અને પ્રહલાદે કરી. હનુમાન જતે, લક્ષ્મણ જતે, ગોરખ જતે એને આ પદના ગુણ ગાયા. પરીક્ષિતને રાજાને એવો શ્રાપ હતો. 7 દિવસ એ ભાગવત સપ્તાહ સંભળાયું અને 6થા દિવસે પૂછવામાં આવે છે કે બોલ હવે તને મોતનો ભય છે? અરે પરીક્ષિત રાજા કહે છે કે મને હવે કોઈ મોતનો ભય નથી. હે સદગુરુ, તમે તો મને અમર બનાવ્યો. આ દેહ તો રામ હોય, રહીમ હોય, ગરીબ હોય, તવંગર બધાનો દેહ પડવાનો છે, પણ મને તમે એવી વસ્તુ બતાવી છે એ તડકામાં એમાં કોઈ ફેરફાર થવાનો નથી, એટલે મને કોઈ મૃત્યુનો ભય નથી. માટે પ્રીત કરીને પરીક્ષિત નાયા. સુખદેવ જોગી એના ગુણ ગાય. માત પિતાની સેવા કરતા શ્રવણ સ્વર્ગે ગયો. સેવા કરવી તો માત પિતાની સેવા કરજો. માત પિતાના આશીર્વાદથી આવો દેવથી દુર્લભ એવો દેહ મળ્યો છે અને એથી વિશેષ આ ભવસાગર તરવો હોય તો સદગુરુનું બાવડું પકડી લેવાની જરૂર છે. માટે આરે અવસરમાં જેણે સદગુરુ સેવા વસ્તુ દેહમાં દર્શાવી સોહાગી લાભ. આરે અવસરમાં જેણે સદગુરુનું સાનિધ્ય સ્વીકાર્યું એવી અમર વસ્તુ અહીં નજીક બતાવે છે. માટે માત પિતાની સેવા કરવાની જરૂર. અને માત પિતા જ આપણા બોલતા ચાલતા ભગવાન છે. કારણ કે આ ધરતીને માતા કહેવાય, જમીનને માતા કહેવાય, આદ્ય શક્તિને માતા કહેવાય. ભક્તિ માતા તારો ભેદ છે ભારી, એને પણ માતા કહેવાય. પણ જનેતાની તોલે આ 3 લોકમાં કોઈ આવતું નથી. માટે આ અવસર છે. એ જનની જન તો ભક્ત દાતા કા સુર, નેત્ર જે વાંગણી મત ગુમાવીશ નૂર. તારે જન્મ દેવો હોય તો આવા સુરવીરને દેજે. અને માત પિતાને ક્યારે દુઃખ લાગે છે? માત પિતાની આંતરડી ક્યારે દુભાય છે કે આપણા જીવનમાં જ્યારે દારૂ પ્રવેશ કરી જાય, જુગાર પ્રવેશ કરે, ચોરી પ્રવેશ કરે, વ્યભિચાર પ્રવેશ કરે, માચાર પ્રવેશ કરે, ત્યારે માત પિતા એની આંતરડી છે ને દુભાય છે કે મેં આને જન્મ આપ્યો તો એનો અફસોસ છે. માટે માત પિતાને આવો અફસોસ ન કરવો પડે. માત પિતાને એ કૃપાયમાન ન થાય, આપણા સદગુરુ સંત કૃપાયમાન ન થાય એના માટે આ જીવનમાંથી દારૂ મૂકજો, જુગાર મૂકજો, માચાર મૂકજો, ચોરી મૂકજો, વ્યભિચારને મૂકી દેજો. વ્યભિચાર માટે તો સંતોએ કીધું છે કે બેની બેટી છે જેવી આપણી હરેક આખા વિશ્વની ગણાય એને નિર્મળ નયણી નિરખાય. બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. ભાઈઓના માટે પરસ્ત્રી માત બેનને દીકરી સમાન, અને બહેનોના માટે પર પુરુષ ભાઈ બાપને દીકરા સમાન છે. માટે આવી નેકટે હશે, આવું જીવન હશે ને તો 68 તીર્થ ઘરના આંગણે છે. માટે સર્વે સંતો મળીને ધારણ બાંધ્યું.
જ્ઞાન ગંગા તો સર્વે સંત મળ્યાને તો એક જ મત થયો કે બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે. બધા સંતો માને કીધું કે આ દેહ નાશવંત છે અને દેહની અંદર જે તત્વ વિલસું છે એ શાશ્વત છે. બધાએ સંતોએ નક્કી કર્યું કે આ નજરે દેખાય એ એક દિવસ ફના થવાનું છે, પણ જે નજરથી બારું છે, જે ગુરુગમ દ્રષ્ટિમાં આવે છે એ શાશ્વત છે. બધા સંતોનો એક જ નિષ્કર્ષ છે કે સત્ય એક છે. ઋષિ મુનિઓ એને અનેક નામે બોલાવી રહ્યા છે. ગંગા જમના સરસ્વતી જુદી કહેવાય, પણ સમુદ્રને મળ્યા પછી એ સમુદ્ર રૂપ બની જાય છે. એમ કોઈ પણ વ્યવસ્થા પંચ સંપ્રદાયની વ્યવસ્થા હોય, પણ સ્વરૂપમાં જે સંત જાગે છે એને પંચ સંપ્રદાય એવું રહેતું નથી. એના માટે તો દરિયા રૂપ એવા આ સંત લિયાવું છે, એ સદગુરુ દિયાવ છે. માટે આ સંતો મળી અને ધારણ બાંધ્યું જ્ઞાન ગંગા તો આય. જપ તપ તીરથ જોડે મળ્યા, જપ તપ તીરથ જોડે મળ્યા, સર્વ સાધન સમાય. બધાય સાધન સમી ગયા. નરસિંહે કીધું છે કે આત્મા તત્વ સિના વગર સર્વ સાધના જૂઠી. જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થઈ હોય, જ્યાં સુધી તમે તમારી ઓળખાણ ન કરી હોય, ત્યાં સુધી બધાય પ્રયત્ન નકામા છે, વ્યર્થ છે. માટે શિક્ષણ એવું જરૂરી છે. જે કાંઈ વ્યવસ્થા, મંદિરની વ્યવસ્થા, જે કાંઈ પરંપરાની વ્યવસ્થા હોય એ જરૂરી છે, પણ એથી એમ કરતાં આગળ પ્રયત્ન કરવાથી મંજિલ સુધી પહોંચી જવાય છે. માટે જ્ઞાન ગંગાનો મહિમા મોટો, મુખે કહ્યો ન જાય. જ્ઞાન ગંગાનો મહિમા મોટો છે, મુખેથી કહેવો હોય તો કહી શકાય નહીં. વેદે પણ કહી દીધું કે નેતિ નેતિ નિગમ ગાવે કે આનો પાર પામી શકાય નહીં. માટે એ ગુરુનું પદ એવું છે, એનો ગુણ લખ્યો ન જાય. આ પૃથ્વી કા કાગજ કરું, દરિયાથી સાહેબ આ વનરાયની કલમ બનાવું ત્યાં ગુરુ ગુણ લખ્યો ન જાય. આ ગુરુપદનો મહિમા એવો છે. માટે જ્ઞાન ગંગાનો મહિમા મોટો, મુખે કહીએ બધા મુક્તિ કહેવું હોય તો કહેવાતું નથી. વાણી પણ ત્યાં વિરામ પામી જાય છે. માટે ભલે મયા મહેતા નરસિંહના સ્વામી હેતે હેરી ગુણ ગાઈ. ભાવ સહિત ભગવાનને ભજવાની જરૂર છે. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. એક શ્વાસ ઓછો થતો જાય છે. ફરીથી આવેલો શ્વાસો ફરી શ્વાસ આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી. એક શ્વાસ મેં તિલ લોક કા મૂલ. આ એવી વાત છે અને આ રહસ્યનું રહસ્ય છે. માટે આ જીવનમાં વાંચન કરવું તો ગીતાનું વાંચન કર્યો. આ જીવનમાં સંગ કહેવો તો કોઈ સંત પુરુષનો સંગ કહેવો જો. આ જીવનમાં કરવા જેવી હોય તો સેવા છે. અને આ જીવનમાં ખાવા જેવો હોય તો ગમ ખાવા જેવો છે. માટે સહન કરે એને સંત કહેવાય છે. સહન કરે અને સંત કહેવાય છે. જેનામાં સહન શક્તિ આવી જાય છે ને એ જીતી જાય છે. માટે ધીરજના ફળ મીઠા, અજરા કાંઈ જરિયા ન જાય. સાધુ ભાઈ તમે ધીરે ધીરે સાધ પીવો. ચડવું કાંઈ મેરું ને આસમાન, આડા વાઘ ઘણા. માટે આવો ઘન માર્ગ છે, આવો અગમ માર્ગ છે, પણ એ સરળ માર્ગ આ સંતો કરી બતાવે છે. અને જુઓ ને વિચારીઓ જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. આત્માના જ્ઞાન વગર મુક્તિ સંભવતી નથી. માટે અંતમાં એક સાખી કહીને મારી વાણીને વિરામ આપીશ કે છૂટવાનો ઉદ્યમ કરે એમ જીવ ભમણો બધાય. આપ ભલે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. છૂટવાનો ઉદ્યમ કરે કે હમણે હું આ સુખ પ્રાપ્ત કરી લઉં, હમણે વ્યવહારિક કાર્ય થઈ જાય, પણ ઉલટાનો વધુ જંજાળમાં પડતા જાય છે. માટે આ માયાની જંજાળમાંથી માયાની જંજાળમાંથી બહાર આવવાની જરૂર છે. મોર રૂપી નિંદરમાંથી બહાર આવવાની, સ્વરૂપમાં સ્થિર થવાની જરૂર છે. માટે છૂટવાનો ઉદ્યમ કરે એમ જેવું ભમરો બધા આપ ભલે છૂટવા જાય તો એમ છૂટાતું નથી. છોડાવે સદગુરુ રાય. એવા સદગુરુ મળી જાય. કારણ કે રામને સદગુરુ મળ્યા, કૃષ્ણને સદગુરુ મળ્યા, એવા મહાત્મા ગાંધીને સદગુરુ મળ્યા. અને આજ ભારતમાં આજ આ આનંદની લહેર જે લઈ રહ્યા છે, આ સત્સંગનો આનંદ જે લઈ રહ્યા છે, એની માટે સમૃદ્ધ સદગુરુની મહેર છે. માટે જેના માટે ગુરુની મહેર છે એને કાયમ માટે લીલા લહેર છે. બનવાના પ્રયત્ન ના કરવા, મટવાના પ્રયત્ન કરવા. અને જે મટવાના પ્રયત્ન છે તો મળવાનો મોકો મળશે. અને તમારાથી હું પરમાત્મા નથી, પણ પરમાત્મા મારાથી જરાય દૂર નહીં. એટલા માટે કહેવાયું છે આદમ ખુદા નહીં, લેકિન ખુદાના નૂર છે આદમ જુદા નહીં. એટલે આ ગહન માર્ગ છે. આ ગીતા જીવનમાં ગીતાનું વાંચન કરવું, સંતવાણી ગ્રહણ કરવી. આપણે બધું ગ્રહણ કરીએ છીએ, પણ આ સત્સંગ ક્યારે ગ્રહણ કરીશું? માટે ઉઠ જાગ મુસાફર ભોર ભયા. હમણાં આ માનવ જીવનની યાત્રા પૂરી થઈ જશે. ખેતર પાકી જાય છે, લેવા નમી જાય છે, પછી બેવ પડશે નહીં. અને જેને ઉંમર થઈ છે અને કષ્ટ પડે છે અને એ કહે છે કે હવે અમને આવો આનંદ આવતો નથી, હરવું હોય ફરવું હોય તો એ થતું નથી. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ કર્યા. જીવનનું ધ્યેય આપણા આત્માની વખાણ કરી, જીવનનું ધ્યેય માનવ સેવા એ પ્રભુ સેવા. અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.